મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 11 અને આજે અમે 11 વાગે બ્લોગ ચાલુ કર્યો. એનું રીઝન તમને કહું કે કાલે અમે લોકો ગયા હતા ટેટુ પડાવવા માટે, તો આવ્યા રાતના 1 વાગે. 1 વાગે ઘરે આવીને સુતા ત્યાં બપોરના 2 વાગે, બપોરના ક્યાં સોરી રાતના 2 વાગી ગયા. તો અમે 2 વાગે રાતે 2-2:30 વાગે સુતા હતા. સવારે આપણે આજે ઉઠી ગયા હતા 5 વાગે. એક છોકરાને હતી કોલેજ, તો એને જવાનું હતું આજે કોલેજમાં, એટલે 5 વાગે ઉઠી ગયા હતા. તો એમાં થોડુંક લેટ અને મહેમાન છે એટલે ચા પાણી નાસ્તો ને બધું ચાલ્યા રાખે. હજુ તો અમારું કામ ચાલુ છે, ઝાડુ પોતા વાસણ કપડાં. અને અહીંયા જો છોકરાઓ ઉઠીને બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. રોણી, તારા હેર એટલે સ્ટ્રેટ કેમ થઈ ગયા અચાનક? કયો દાંતિયો? હા, એનાથી સીધા થયા. મારે બી ઓળવા જોશે તો. અને અમારે ભાણકી બેન અહીંયા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ ઋતુ. ગુડ મોર્નિંગ. શું કર્યું તે આજે કામ? આજે કપડા ધોયા અને પોતું માર્યું અને વાસણ કર્યા. ઓકે, થેન્ક યુ. આજે તો અમારી ભાણકી બેને અમને હેલ્પ કરી દીધી છે, કારણ કે અમે લોકોએ છે ને ટેટુ પડાવ્યા હતા. જો મેં અહીંયા દેખાશે નહીં, ऐसा उल्टा दिखाती हूँ. ये इधर गिराया था તો અમારે હાથ થોડોક ભીનો ઓછો કરવાનો હતો, એટલે અમે લોકોએ આજે હેલ્પ માંગી હતી એક છોકરી પાસે, તો એણે અમને હેલ્પ આપી દીધી છે. અને આજે પાછું વાતાવરણ તમે જોઈ શકો છો, ઉનાળા જેવું થઈ ગયું છે. તડકો આવી ગયો છે, વરસાદ વયો ગયો છે. અને હજુ અમારે 3 મહેમાન હજુ આવે છે. તો આજે તો અમારે એવું છે, ઘરમાં બાવો પોળો ને મઢી હાકડી એના જેવું થઈ ગયું છે કા, કે હવે 3 મહેમાન આવે છે અને હવે ક્યાં અમે એડજસ્ટ કરશું એ ખબર નથી. વાગી ગયા છે બપોરના 2 અને એવો જોરદારમાં વરસાદ અંધાર્યો છે. અને અહીંયા અમારે છે ને બધા મહેમાન ભેગા થઈ ગયા છે, તો બધા પોતપોતાનામાં છે. ગેમ રમી છે. ફાસી સમજી ગયા બોઈલા વગર. તમે બધા રમો છો મને ખબર છે. કાઈ ન રમતા ભાઈ, જોયા કઈ રીતે અમને 2 વર્ષથી છેલા નથી રમ્યા. એ જગ્યા ફેરવી લીધી. આ દે ગોર્જિયસ. અલા આગળ રૂમાલ મૂકી દે, રેડી. માથે એવું છે, એનો જે માસ્ટર છે ને એ નથી આજે. એટલે થોડું મજા ન આવતી. 4 વાગ્યા પછી ખ્યાલ ના કે કોલેજ માસ્ટર કોલેજ ગયા છે આજે એના, કોલેજ ચાલુ થઈ ગઈ. એક્ઝામ એની એક્ઝામ હતી. એટલે એ બેન થોડાક ડાઉન છે. એવું નથી તું રેખા માસીને લેતી આવી હોત તો એને મેળ ખાઈ જતી એની યારે. તો છાતે આજુબાજુ વાળા જોવા ભાઈ તો રાયડું નાખે જો, ભાઈ તો રાયડું નાખે જો. આજુબાજુ વાળા ખેલ જો આવત કરો. રેખા મેસી યારે એને બહુ જામે ને. ની વાત કરે છે. અરે અમને તો મેં હું કીધું હેબડું તમે હે દિશા, એનું ધ્યાન રાખો. તને ખબર હોવી જોઈએ કે કોના મેસેજ આવે. તમે લોકો ફ્રેન્ડ હોય તો એકબીજાની વાત શેર થતી હોય, એકબીજાની વાત શેર થતી હોય. ઘણા ગોતીને કહું.
હું કીધું છે ક્યાં બોલે તમે તૈયાર તો રાખજો લોટી નાળિયેર લોટી નાળિયેર ને શું કરવા હોય જલ દેવા જાવ એમાં અરે ઈ તો હું ઉભા ઇન્સ્ટન્ટ લઈ આવીશ ઘરનો તાકાત લોટો હોય જલ આપવા જાય શ્રીફળ તો ઓલું જ હોય આ તો શ્રીફળ અમારા રસ્તામાં જ એવું છે એવું નહીં ડેકોરેટ કરેલું છોકરી વિશે બે શબ્દ બોલો બે શબ્દ કહી દે તે કોઈ ગોતી નથી રાખ્યો ને તો રેખા ફઈતી બીતી હોય તો મને કહી દેજો હું તો હું એકલો બેઠો કવલ કહેશે કે આ ક્યાં ન્યા જઈને બેઠી છે આ તો જસ્ટ ઇમેજિંગ વાત થાય છે કે આવું હોત તો એમ બાકી રિયલ થોડી છે દ્રષ્ટિ જો હું તને કહું કે તમે પછી તમે જાતે કોઈ તો તમે પેરેન્ટ્સ ને કાઈ કહી ન શકો આ તો પેરેન્ટ્સ ને એટલીસ્ટ આપણે બીજી કાઈ ન વાત હોય એક થોડાક દિવસ એમ જ લાગે બાપા લાઈવ ટેલિકાસ્ટ માં પણ એમ કે તમે વાત શેર તો કરી શકો ને કોઈક સાથે એમ ઓલું તમે શેર બી ન કરી શકો વાતને લવ મેરેજ હોય એટલે તમે જે પાત્ર ગોઈતું એ તમારે ભોગવવાનું જ રે લાઈફ ટાઈમ અને અત્યારની જનરેશન કેવું જોવે છે ખાલી છોકરો જોવે છે લાઈફ નથી જોતી કોની માટે દિશા છોકરી ગોતવા જાવીશ તમારા છોકરા હે કયા બે નાઈટ ને એમ નાનાની નહીં જ ગોતવાની હોય, નાનાની નાનાની થોડી હોય. છોકરી 6 ફૂટની કઈ નક્કી ન હોય આમાં નાનો પેલા લઈ આવે બરાબર ને નાના પણ હજી તોય નાનો નાનો જ છે પણ આ તો કહું છું હાથે ગોતવાની કે એમ નહીં મેં તો છૂટ જ આપી છે ગોતી આવો ભલે ગોતી આવો હાથે ગોતવાની કે અમારે ગોતવાની ચલો બે શબ્દ બોલો સાઈન કરવા અમને બે બોલાવી લેજો આવું મા બાપ જ કરી દે તમારે બધાને જવાનું હતું બધું શું સાઈન કરવા અમને બોલાવે પણ મા બાપ જ અરે હું જઈને કરી આવીશ ખાલી કાશ હારી ગોતજે બાકી જે હશે એ લઈ ચાલશે લે તો વરસાદ અરે આવ્યો નો આવ્યો હોય હેલો ગાઈસ વાગી ગયા છે સાંજના 7:30 અને 7:30 વાગે આપણે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે આવ્યા છે બધા મહેમાન છોકરીઓ એવી છે દેશમાંથી મારા મામાજીના છોકરાની છોકરીઓની નણંદની છોકરીને નણંદની એ લોકો 3 જણ છે ને આજે તો બધા ઘરમાં માણસો થઈ ગયા છે રોજ તો હું એકલી જ હોય અમે 4 જણ ને આજે તો કેટલા બધા લોકો છે અને અમે લોકોએ બનાવી છે હજી પાણીપુરી તો પાણીપુરી બધું રેડી કરી લીધું છે જમવાનું બાકી છે ને આપણે શાકભાજી લેવા હતા તો ધોઈને સૂકવી દીધા છે ને આજે તો વરસાદ એટલો વરસાદ હતો આખો દિવસ ત્યાં તો મેં નેટ લગાડી દીધી છે તો બહુ વરસાદ હતો એટલે કે બહાર બી જવાયું નથી અને બધા ઘરમાં જો ધમાલ મસ્તી કરે છે છોકરાઓ બી ચલો તમને બતાવું કોને અહીંયા છે જગ્યા આવતો રે અને અહીંયા જુઓ છોકરાઓ બધા ધમાલ મસ્તી દર્શી કરે કોણ જાય છે એકદમ ગટિયા લઈ જાય ગટિયા એન રમવા દે આજે તો બચ્ચા પાર્ટી છે અને અમાર બધાથી નાના છે ને અમાર ભાણિયો છે ભાણિયાભાઈ નાના છે અહીંયા 2 ભાણિયા છે હાથ ચગાડો તાર નામ શું છે કિયાન મસ્તી કરે તું તો કોણ મસ્તી કરે છે આ ને કયો ભાઈ મસ્તી કરે છે જો કિયાને મસ્તી કરી જો અને કરીને તે મસ્તી ઈ શું કરે છે એને કે ડાન્સ કર્યો તો પણ નાની બોલાવે છે ઘરે કિયાન નાની બોલાવે છે ડાન્સ કરતો ડાન્સ કરવાનું ઠુમકા મારતો ઠુમકા અને અહીંયા અમારે પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે ચલો એ છોકરાઓ જમવું છે એ તમને કોઈ ભૂખ નથી લાગી નાસ્તો ન કર્યો હે દિશા સીધું ખાવાનું હોય. ફોટા તો નાસ્તો તો કરી લેવો તો ને આના ડાન્સ કરવાનું કેવું ના ડાન્સ તાર મમ્મીએ એમ નહીં તાર મમ્મીએ તો ભેગો નાસ્તો દીધો છે કે મામાને ઘરેથી નાસ્તો નહીં ખાતી એમ હે ને તો બસ માટે મોકલ્યો તો ઈ અમારા અહીંયા વહી દો ઓય ભાઈનો પૂર્ણય નહીં. 90% હોય તો. સાથે બેસું છે
તો રાહ જોવો, મામા હમણાં આવશે જ, હવે તૈયારી જ છે. એમ રમી દર્શિલ ભૂખ લાગી છે? કઈ ગેમ રમી? તે બી નાસ્તો ન કર્યો? માંગ જે હતું હું તો મને તો એવું યાદ નહીં આવે માંગ નાસ્તો કરવાનો. આજે આ બે ન કર્યો નહીં તો તી લઈને બેઠા હોય રોજ. આજે વાત જ નથી કરી. આજ ઋતુએ નો કર્યો. પછાડા નો કર્યા. આજ ઋતુય બિચારી યાદ નથી કર્યો. નહીં તો ભૂખ નથી લાગી દીકુ? ભૂખ નથી લાગી તને? અચ્છા. ઋતુ એક રાતમાં પીઝા રોટલી બધું બનાવવાનું શીખી લીધું. હે ઋતુ કોની પાસેથી? એક રાતમાં તો કાંઈ આઈ જાય. રાત ક્યાં પડી છે હજુ તો? હજુ તો રાત પડી જ નથી. એક દિવસ, અડધો દિવસ જ થયો. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને અમે લોકોએ બનાવી છે પાણીપુરી ને આ છોકરાઓ બધા પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે. આર્યન ગોટિયા હા કેવી લાગી? એકદમ મસ્ત. हमको खाने ખાવાની જ ખાલી ખબર પડે, ટેસ્ટ કેવો હોય ને ખબર પડતી નહીં. जानने हमको खाने का भूख लगा है खाने का भूख लगा है वो कैसा रहता है खाने का भूख? वो भी लगा તમને है કેવી ભૂખ લાગી? તમને કેવી ભૂખ લાગી? તમારે ગોંડલ જેવી પાણીપુરી છે કે નથી? ગોંડલ જેવી તો ન જ હોય ને. મુંબઈ રગડાપુરી ને આવી ન હોય. તો રગડાપુરી મતલબ? આને પાણીપુરી જ કહેવાય, પણ આ અહીંયા મુંબઈમાં રગડાવાળી મળે ને આપણે ચણા બટેટા. તમારે ચણા બટેટા વાળી અહીંયા ક્યાંય ન મળે. આખા મુંબઈમાં નહીં મળે. સુરતમાં ને એમાં આપણે આ મળે રગડાવાળી મળે. દર્શિલ તન ભાઈ અવાજ કરીને બોલ તો આમાં સંભળાશે. દર્શિલ કે છે આ બધા માર પાછળ પડી ગયા છે. दर्शिल जब बजा जा जब बजा આને બંધ થવાનું કેવું પડે છે ને ઓલાને એમ કેવું પડે તું બોલ એમ. ઋતુ તને ભાઈ ઋતુ ને એમ થાય મને પૂછ્યું નહીં. એને નો ભાવતી હોય. એ ઋતુ ખાવા ગયો ઋતુ કે. પેલા પેટનો ખાડો પડ્યો. એને એવું જ હોય ગોબરી ને પેલા એમ નહીં, પેલા એમ કે હું ફ્રાઈડ રાઈસ ક્યાં ખાઉં છું કઈ ખાતી ન હોય. અને પતાઈ વાર લઈને ખાઈને પેલા ના પાડી દઉં હું ક્યાં ખાવ. હમણાં કે હું ક્યાં રગડા પૂરી ખાઉં છું. હું આ ગામની મર મને તો રગડો દ્યો. બાકી વળી જાય ખાવ. આવું છે. હું તો આમ જ બેઠી રહી. હું તો પગ તો ચલો ગાઈસ, હવે અમે લોકો પાણીપુરી ખાઈ લઈએ. અને આ ગોંડલ વાળા જે અમારો બ્લોગ જોતા હોય એને ખાવું હોય તો આવી જાજો. કે દિશા તાર મમ્મીને પેલા તો ભાવેશ મામા કહેતા હતા કે બ્લોગ બનાવીને મોકલજો. હા. મામાને બોલાવો. મામાને ખાવા બોલે કે મામા હાલો પાણીપુરી ખાવા. તો હવે અમે લોકો જમી લઈએ ને પછી પાછા મળશું ને. હવે આપણે જમીન બાન દાદાની પાસે જવાનું છે. તાર ભાઈ યાદ કરે દ્રષ્ટિ કેમ ન આવી? દિશાન દ્રષ્ટિ બે ભાઈ એનો કઈ હોય પુઆ કીધું. ફુવાએ જ કીધું આ છોકરાઓ કેમ કોઈ આવ્યા નહીં, શું કરે, જમી લીધું કેમ પૂછી યાર જો. મેં હંજાવ નવરા હતા. જે આવતો તો મહેમાનને યાદ કરાવવું જોઈએ ને કે અમે બધે વાતોના ગપટ ઠોકવા માંડ્યા. એમાં ભૂલાઈ ગયું. તો તમારે યાદ કરાવવું જોઈએ ને. મને તો મસ્તીમાં ચડી ગયા હતા. તો હવે ખાઈ લ્યો પછી જાય. અને રગડા પાઉં બનાવ્યું ને તો પેલા વિચાર્યું, મેં કીધું આ કેમ ખાવાનું ઈ છે રગડા ને અમે તો કોઈ દી જોયું નથી ને ઈ કોઈ નામે નથી સાંભળ્યું. મેં તો ત્યાં પહેલી વાર સાંભળ્યું કે રગડા પાવ. પછી અમે તો આને ખાવું કેમ, આને દીધું તો ખરા. પછી બેઠી બીજાએ ખાધું ને એમ જોઈને પછી ખાધું. અહીંયા રગડા પાઉં મળે જ નહીં. મિસળ પાઉં, ઉસળ પાઉં ઈ મળે, પણ રગડા પાઉં તો મેં નામ જ પહેલી વાર સાંભળ્યું હતું. રગડા પાઉં